હવે આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેમને સાંભળવા માટે લોકો ક્યાંય ક્યાંથી અને સોશિયલ મીડિયામાં પણ જેમની લોકચાહના છે, એવા આપણા સમાજનું, આપણા પરિવારનું ગૌરવ એવા માન્ય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. બે હાથ ઊંચા કરી અને ભગવાન વિશ્વકર્માનો જયઘોષ એવો કરીએ કે આખા ગુજરાતમાં જયઘોષ સંભળાય. બોલો જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા. આજે વિશ્વકર્મા પરિવાર દ્વારા આયોજિત આ ચોથા સમૂહલગ્નની અંદર જ્યારે 13 વરઘડિયા પ્રભુતામાં પગલા માંડવા જઈ રહ્યા ત્યારે આણંદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા અમારા સંગઠનના અધ્યક્ષ એવા રાજેશભાઈ, આ જ વિસ્તારના અગલોકલાડીના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ, આપણા સમાજના પ્રમુખ શ્રી રમેશભાઈ, આપણા મયુરભાઈ સુથાર, આપણા સમાજનું ગૌરવ શ્રી જૈન પંચાલ ડીવાયએસપી શ્રી ડોક્ટર અમિતભાઈ, રમેશભાઈ, ધીરુભાઈ, જીતેન્દ્રભાઈ, પ્રકાશભાઈ, દીપકભાઈ અને સૌ સમાજના શ્રેષ્ઠીઓ, ભાઈઓ તથા બહેનો. ધીરુભાઈનો આગ્રહ તો નહીં કહું પણ અઠાગ્રહ હતો કે સાહેબ 5 મિનિટ માટે સમૂહ લગ્નમાં આવો. એમ જોડે ટેકો પુરાવા માટે રમેશભાઈ આમ ધક્કો મારતા એવું હતું કે ભાઈ 5 મિનિટ માટે આવવું તો પડશે જ. એમ હું બંને જણને સમજાવતો હતો કે આખા રાજ્યની અંદર વિશ્વકર્મા સમાજની લગભગ 1250 કરતા વધારે સંસ્થાઓ છે. 1250 સંસ્થાઓ એક દિવસ સમૂહ લગ્ન કરે, મયુરભાઈ એક દિવસ ચોપડા વિતરણ કરે, એક દિવસ પસંદગી મેળો કરે, એક દિવસ વિશ્વકર્મા તેરસ ઉજવે. તો કીધું હું વ્યક્તિત્વ એક કેટલી જગ્યાએ જઈ શકું ને વર્ષના દિવસ 365 માંથી હું કેટલી જગ્યાએ જઈ શકું. અને સંસ્થા 1250 કચ્છથી લઈ અને આમ બનાસકાંઠા હોય કે ડાકોર હોય કે દાહોદ હોય કે જાલોદ હોય, દરેક જગ્યાએ. પણ ધીરુભાઈને રમેશભાઈને મેં પ્રોમિસ આપ્યું હતું કે હું 100% લગ્નમાં આવીશ. પણ અહીંયા જેટલા પણ શ્રેષ્ઠીઓ આવ્યા છે, જે લોકો જાનમાં આવ્યા છે, જે લોકો કન્યા પક્ષે છે, અને જ્યારે આ નવ દંપતી નવ યુગલ એક જિંદગીના 7 ફેરા એ સમાજની વચ્ચે જ્યારે અગ્નિની સાક્ષીએ ફરવા જઈ રહ્યા છે, ત્યારે આપણે સૌ એવા આશીર્વાદ આપીએ એમને કે ઉત્તરોત્તર એમની પણ પ્રગતિ થાય. આ જોડું એ આજીવન એક દાખલારૂપ કે ભાઈ આણંદ સમૂહ લગ્નમાં ગયા હતા, પણ આ જોડા એક નમૂનારૂપ દાખલો થયો આખા સમાજમાં. એવા આપણે ભગવાનને વિશ્વકર્માના ચરણોમાં વંદના કરીને આશીર્વાદ આપીએ કે આ જોડા સદાય સુખી રહે. પણ સાથે સાથે સમાજના સૌ શ્રેષ્ઠીઓ બેઠા છે એટલે હું ચોક્કસ કહીશ કે એક દીકરી જે જગ્યાએ જન્મી છે, જ્યાં મોટી થઈ છે, પોતાના મા બાપ, ઘર બાર, મિલકત બધું જ છોડી અને જ્યારે પારકા ઘેર જાય છે ત્યારે દીકરીનું યોગદાન બહુ મોટું હોય છે. અને દીકરી પારકાને પોતાના બનાવવા જઈ રહી છે ત્યારે જે ઘેર દીકરી આવે છે એ ઘરની જવાબદારી વધી જાય છે. દીકરાના મા બાપની જવાબદારી સૌથી વિશેષ હોય છે. કારણ કે આપણી જેમ દીકરી એમ કોકની દીકરી જયારે આપણા ઘેર આવે ત્યારે આપણે એને યોગ્ય સ્થાન આપીએ, એને યોગ્ય જગ્યા આપીએ. જેમ આપણે આપણી દીકરીને હાથ પકડી અને રોટલી વણતા શીખવાડીએ, પાપા પગલી કરતા શીખવાડીએ, એવી જ રીતે કદાચ જે ઘેરથી દીકરી બધું જ છોડીને આપણા ઘેર આવી છે, કદાચ કોઈક દિવસ મોડી ઉઠે ચલાવી લેજો, કદાચ શાકમાં મીઠું ઓછું હોય વધારે તો ચલાવી લેજો, પણ દીકરીને સમજાવજો કે બેટા આમ નહીં આમ. અત્યારે સંયુક્ત પરિવારોની અંદર હોય કે વિભક્ત જે પરિવારો છૂટા પડવા માંડ્યા છે, એમાં સૌથી અગત્યનું સ્થાન લીધું છે
આ નવા ટેકનોલોજીના સમયની અંદર મોબાઈલ અને આ મોબાઈલના કારણે અત્યારે ઘરની અંદર પરિવારો એક ઘરમાં બેઠા હોય, એક રૂમમાં બેઠા હોય, છતાંય પરિવારના સદસ્યો વાતચીત કરતા નથી, પણ મોબાઈલની અંદર એટલા વ્યસ્ત થઈ જાય છે કે આખા દિવસમાં ઘટના શું બની, આખા દિવસમાં ઘરમાં શું થયું, ઘરમાં શું ખાધું, સ્વાદ કેવો હતો, આ બધું ભૂલી જઈએ છે. અને મોબાઈલે એક એવું વર્ચસ્વ જમાવ્યું છે ઘરની અંદર, અને આ મોબાઈલના કારણે પણ સમાજો અને પરિવારો તૂટતા આપણે બધા જોઈએ છે. મિત્રો, આજના શુભ પ્રસંગે એવું ચોક્કસ કહીશ કે સમાજમાં આપણે આ લગ્ન જે પરિવારમાં થઈ રહ્યા છે, આપણા બધાના પરિવારની અંદર એક એવી પ્રતિજ્ઞા લઈએ કે સવારે ચા નાસ્તો કરીએ ત્યારે, બપોરે જમવા બેસીએ ત્યારે અને સાંજના સમયે એ દિવસમાં એ મોબાઈલ બંધ કરીને જો બાજુ મૂકી દઈશું ને, તો એ ઘણા બધા ઘર અને ઘણા બધા સમાજમાં એક ક્રાંતિભર્યું પગલું ગણાશે અને ઘણા બધા ઘર અને સમાજ તૂટતા બચશે. મિત્રો, સમાજના સૌ શ્રેષ્ઠીઓ અહીંયા બેઠા છે ત્યારે હું કહીશ કે ધીરુભાઈના આગ્રહને માન આપી, રમેશભાઈના આગ્રહને આ બધાના આમંત્રણને માન આપી જયારે અહીંયા આવવાનું થયું છે ત્યારે ધીરુભાઈ હમણાં વાત કરી, મને કહેતા હતા મંચ ઉપરથી કે સાહેબ ઘણા બધા આણંદ જિલ્લાની અંદર આપણો વિશ્વકર્મા સમાજ રહે છે, પણ અલગ અલગ વર્ણ વ્યવસ્થાના કારણે આપણે વેચાયેલા છીએ. આખા રાજ્યની અંદર 1200 કરતા પણ વધારે સંસ્થાઓ છે. આખા દેશમાં અલગ અલગ રીતે આપણે ઓળખાઈએ છીએ. તો આણંદ જિલ્લો પહેલ કરે અને માત્ર ને માત્ર વિશ્વકર્મા ફાઉન્ડેશનના નામે તમામ સંસ્થાઓ અંદર સભાસદો થાય. અમારા રાજેશભાઈ બેઠા છે, પાટીદાર સમાજમાંથી આપણે શીખવાનું છે, ઘણા બધા સમાજોમાંથી શીખવાનું છે કે પટેલ સમાજ હોય તો પાટીદાર સમાજ આખા ગુજરાતની અંદર, આખા વિશ્વમાં જાઓ તો એક જ નામે ઓળખાય. એવી રીતે વિશ્વકર્મા સમાજ જો એક થઈ જાય તો આપણે આપણા આવનારી પેઢીને, આવનારા દીકરા દીકરીઓને આપણે એમના ઉત્થાનના કામો કરી શકીએ. આપણા સમાજ પાસે હજી એ વિકાસની ઘણી બધી સ્કોપ છે. આપણી અંદર જીનેટિકલી બાય બર્થ એ આપણે કારીગર છીએ અને કોઈ પણ આવડત આપણી અંદર છે. ભગવાન રામનું અયોધ્યા મંદિર બન્યું હોય એ પણ વિશ્વકર્માના પુત્રોએ બનાવ્યું છે. ભગવાન રામની પ્રતિમા પણ એક તમિલનાડુના વિશ્વકર્માના દીકરાએ બનાવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય, આજે સરદાર પટેલ સાહેબનું નિર્વાણ દિવસ છે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ રામચંદ્ર વિશ્વકર્માએ બનાવી છે. જ્ઞાની જેલસિંહ પણ આપણા વિશ્વકર્મા હતા. પણ આપણે બધાની અંદર જે બાય બર્થ જે ટેકનોલોજી છે એ ટેકનોલોજી હવે ધીરે ધીરે ભૂસાતી જાય છે. આવનારી પેઢીને મહેનત વાળું કામ નથી કરવું, અથવા જે કારીગરી છે એ કારીગરી ક્યાંક ને ક્યાંક મશીનો લઈ લીધી છે. તો આપણે બધા જો સ્કિલ યુનિવર્સિટી બનાવીએ અથવા આપણી ટેકનોલોજી, આપણી પરંપરાગત એ આપણી આવનારી પેઢીને જો આપણે આપીએ તો મને ચોક્કસ વિશ્વાસ છે કે સમાજ એ આર્થિક રીતે પણ એ ખૂબ મજબૂત થશે. અત્યારે આપણે વ્યક્તિગત રીતે ક્યાંક ને ક્યાંક મજબૂત થયા આવીશું, પણ સમાજનો સર્વાંગી વિકાસ કઈ રીતે થાય, સમાજને મજબૂત કઈ રીતે કરી શકીએ, સમાજમાં શૈક્ષણિકતા કઈ રીતે વધે, આ દિશામાં આપણે વિચારવાની જરૂર છે. મિત્રો, કદાચ તમને એવું લાગશે આજે લગ્નની દોડધામમાં છીએ, આજે આ વાત સાંભળીને જતા પણ રહીશું આપણે, પણ જયારે સાંજે જાઓ ત્યારે વિચાર કરજો કે બીજા અન્ય સમાજો એ જે રીતે એમનો વિકાસ થઈ રહ્યો છે એ વિકાસ શેના આધારિત છે? એ વિકાસ આધારિત છે શિક્ષણના કારણે. એ સમાજ જે દીર્ઘ દ્રષ્ટિ રાખે છે એ દીર્ઘ દ્રષ્ટિના પગલે પણ કદાચ આપણે ચાલીએ તો આપણે આપણા વિશ્વકર્મા સમાજનો પણ વિકાસ કરી શકીએ એમ છીએ. મિત્રો, આપણા માટે ગૌરવની વાત છે કે ડીવાયએસપી પંચાલ સાહેબ અહીંયા બેઠા છે, આપણા કાર્તિકભાઈ અહીંયા બેઠા છે. જે લોકો ભણી ગણે સરકારી નોકરી મેળવે છે આપણે એમનું પણ સન્માન કરીએ. જે લોકો સારું ભણે છે, જે ડોક્ટર બને છે, વકીલ બને છે, આપણે એમનું પણ સન્માન કરીએ. જે દીકરા દીકરી સારું ભણે છે એ ચોક્કસ એમના પરિવારને એ સારું ભણાઈ શકે છે. એટલે સૌથી પહેલા આપણે દીકરીઓની ભણવાની પહેલ કરી કે દીકરીઓ ભણી રહી છે. જો એક દીકરી ભણશે, સારું ભણતર લેશે, એ ગ્રેજ્યુએટ થશે, ડોક્ટર થશે, વકીલ થશે, તો 3 ઘર તારશે. એના મા બાપનો કુળ ઉજળું કરશે કે મારી દીકરી ડોક્ટર થઈ જાય. જે સાસરે જશે ત્યાંય કહી શકીશું
કે ભાઈ મારા દીકરાની બહુ ડોક્ટર છે, મારા દીકરાની બહુ એન્જિનિયર છે, અને એ દીકરીનો પરિવાર જ્યારે મોટો થશે, એના ઘરે દીકરા દીકરી આવશે, તો એ એના દીકરા દીકરીને પણ ભણાવશે. આપણે બધા જ જેટલા નવદંપતિ છે, જેટલા પણ સમાજના શ્રેષ્ઠીઓ છો, એવું ચોક્કસ આહવાન કરું છું કે આવો આપણે આપણા દીકરા દીકરીઓને સારું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થાય એ દિશામાં પણ વિચારીએ. જે સામાજિક પ્રસંગો કરીએ છીએ, મેળાવડા જે કરીએ છીએ, એમાં પણ સમયની સાંજ સાથે ધીરુભાઈ, રમેશભાઈ, દીપકભાઈ, આપણે પણ પરિવર્તન લાવીએ. હમણાં જ અહીંયા ભાઈ ક્યાં છે ભાવિનભાઈ બધાએ સરસ પ્રયાસ શરૂ કર્યો છે. આખા ગુજરાતમાં જેટલા પણ દીકરા દીકરીઓ એ સરકારી નોકરી મેળવવા માંગતા હોય તો એના માટે પણ નિઃશુલ્ક એમણે ક્લાસ ચાલુ કર્યા છે. એટલે જે દીકરા દીકરાને આઈએએસ ઓફિસર બનવું છે, આઈપીએસ બનવું છે, કોઈ પણ સરકારી નોકરી લેવી છે તો કઈ રીતે લેવી, એના માટેના નિઃશુલ્ક ગાંધીનગરમાં એમણે રાજ્ય સુધારે એ પણ આઈએએસ ઓફિસર છે, બધા જે ભેગા થઈ અને નિઃશુલ્ક, અને એનો ખર્ચ પણ સમાજના સૌ શ્રેષ્ઠીઓ આપી રહ્યા છે. એટલે તમામ લોકોને મારી વિનંતી છે આજના દિવસે કે આ સમૂહ લગ્ન સંપન્ન કરીએ, પણ સાથે સાથે સમાજને નવી રાહ આપીએ, એ દિશામાં આપણે આગળ વધીએ. ધીરુભાઈ, મને ફરીથી આવવાનો મોકો મળશે, હું ચોક્કસ આવીશ, પણ મારો હઠાગ્રહ રહેશે. તમે રમેશભાઈએ જે હઠાગ્રહ કર્યો, મારો પણ હઠાગ્રહ છે કે આખો આણંદ જિલ્લો એક થાય, આખો ગુજરાત વિશ્વકર્મા સમાજ એક થાય, તો ચોક્કસ મને ફરી અહીંયા આવવાનો મોકો મળશે. એ જ અભ્યર્થના. ભારત માતા કે જય. નમસ્કાર દર્શક મિત્રો, જય વિશ્વકર્મા. આપે અમારો આ વિડીયો જોયો, કેવો લાગ્યો? અમારી ચેનલ વિશે આપના અભિપ્રાય અમને દર્શાવેલ નંબર પર મોકલી આપવા વિનંતી. અને વિશ્વકર્મા વંશજ ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને આપના વ્યવસાયની જાહેર ખબર આપી અમારો ઉત્સાહ વધારવા વિનંતી. હું ભાવેશા મિસ્ત્રી, વિશ્વકર્મા વંશજ ન્યૂઝ, અમદાવાદ.